તારે અને ગાંડા ઘેલા તો એ અમે તારા કેવાય અન જપીએ તારા જા ગાંડા ઘેલા તો એ અમે તારા કેવાય અન જપીએ તારા જા નાથજી ના તો કોઈનો નહીં ને અમનાથજી ના તો અમારે કોઈનો નહીં ને એ અમે બીજે ક્યાં જાય બાપ ઠાકર મન મેલ માઠેલી તું છો જે કલનો અમે તારું અંગ કહેવાય જીવન કે આશરે જાય ગાંડા ગેલા તો તારા કહેવાય અને જપીએ તારા જાપ જેવા આવડે એવા અમે જાપ જપીએ તારા જાપ નાથજી ના તો કોઈનો નહીં અમે બીજે ક્યાં જઈએ બાપ ઠાકર અમને ઢેડમાં ઠેલી તું છો એકલનો બેલી અમે તારું અંગ કહેવાય જીવન કેને આશરે જાય એવા કાળિયા ઠાકરનું વાક્મય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય એટલે ભાગવતનો 10મો સ્કંધ જેમાં 24 અવતારની કથા ભગવાન વેદવ્યાસે લખી છે. મુખ્ય ચરિત્ર ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી મોટો સ્કંદ હોય તો 10મો સ્કંદ. એવા ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન જેમાં ગવાણા છે એવા શ્રીમદ ભાગવતજી. એને માટે યશોદાજી મહાત્મા તો એમ કહે છે કે ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાય દે. ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાય દે. ભાગ્ય હોય તો ભાગવત પછી સાંભળીએ શ્રવણે. નસીબની અંદર હોય તો સાંભળી શકાય એવા શ્રીમદ ભાગવત વાઘ પરિવારને આંગણે પધાર્યા છે. સ્વર્ગસ્થ વાસુરભાઈ રામભાઈ વાઘ અને એમનો પરિવાર એમને આંગણે ભાગવતજી પધાર્યા છે. ભાગવતજી પધાર્યા છે એટલા માટે કહું કે કોઈ એમ કદાચ અભિમાન કરતું હોય કે પૈસા વાપરી અને ભાગવત કથા કરી લઈ તો વાતમાં માલ નથી. એ તો ભાગવતજીની ઈચ્છા થાય ત્યારે એ પરિવારમાં પધારે. બાકી કોઈ પૈસે વાપરે ભાગવત કથા કરી હગે એની ઈચ્છા થાય ત્યારે પધારે. ને રમૂજી દાખલો દો પેલા શરૂઆત ત્યાંથી કરું પછી એક બે પ્રસંગ. એક ભાઈ ફોરેન થી આવ્યો તો ખૂબ રૂપિયા કમાણો રૂપિયાના ઢગલા કરી એટલે ઢગલા લઈને આવ્યો. અટણ ગામડાની ભાષામાં કરી રૂપિયાની ગુણ્યું ભરીને આવ્યો ને કીધું કે ભાઈ મારે 10 દિવસની રજા છે અને મારે ભાગવત કથા કરવી છે. એટલે કીધું ભાઈ 10 દીમાં ભાગવત કથા તો થાય. અરે ભાઈ પૈસા વાપરી એટલે શું ન થાય? પૈસા વાપરી બધું થઈ જાય. જો એટલા રૂપિયા લઈ જાઓ. આયોજન મારે 7 દિવસનું કરી નાખવું છે. એક જણાને મંડપ સર્વિસનું હોપી દીધું ને એક જણાને કેટરસનું હોપી દીધું ને એક જણાને બધા પાથરણાનું હોપી દીધું ને એક જણાને ગંકોત્રીનું હોપી દીધું. મંડી ગયા પોતપોતાની રીતે આવું કામે વરગવા. એ 3 દીમાં તો બધાએ બધું કામ કરી દીધું. જેને ગોર બાપા ગોતવા મોકલો તો એ ઠાલો આવ્યો. હવે ચૈત્ર મહિનો છે ને એટલી બધી સપ્તાહીઓ બેઠી છે, કોઈ વાંચવા વાળો જડતો નથી. કે મરો તો હું નીકળ્યા માંડવાનું શું કરવા, ગળા ફાહા ખાવા, વાંચવા વાળો તો જોઈ ને. એમાં કોકે કીધું કે બાજુના ગામમાં એક વક્તા છે પણ એની જીભ જલાય છે. ભાઈ ભલે ને જલાતી હોય
ભાગવતમાં શું છે તો આપણને ખબર છે ને, અડધું એ કહે ને અડધું આપણે સમજી લે, એટલે કથા થાય પૂરી. હવે જેની જીભ જલાતી તે એવા વક્તાને લઈ અને વ્યાસપીઠમાંથી બેહાડી દીધા. જીભ તમારી તોતડી હોય તો સ્વીકારી હશે. હમણાં ભાઈના મિત્રની વાત કરીને, જીભ તમારી તોતડી હોય તો સ્વીકારી હશે, પણ જીભ તમારી જો તોછડી હોય તો મારી નાખે. સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે, શરીરમાં ક્યાંય પણ ઘા પડે, ક્યાંય પણ કાપો પડે, એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે, કાપો પડે, એને રૂજાતા વાર ન લાગે. લાળમાં એ તાકાત છે કે જીભના કાપાને રૂજાતા વાર ન લાગે, પણ જેને જીભના ઘા પડે, સરસ. હવે જેની જીભ જલાતી હતી એને બરોબર વ્યાસપીઠમાંથી બેહડ્યા ને એની કથાની શરૂઆત કરી. હવે એક શ્લોક બોલતા 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 1.5 કલાક કાઢી નાખે. રામજી મામા 18મે દી નંદ ભયો થયો. 18મે દી બધાએ ટાર્ગેટ તોડી નાખ્યા. એટલે પૈસા વાપરે ભાગવત સપ્તાહ ન થાય. ભાગવત સપ્તાહ તો ભાગવતજીની ઈચ્છા હોય ત્યારે એ પધારી શકે. એવા વ્યાસ પરિવારને આંગણે, માફ કરજો, વાઘ પરિવારને આંગણે આજ જ્યારે ભાગવતજી પધાર્યા છે, અને એમાં આજે 4થો દિવસ. આજ તો આ નાનકડું એવું ગામ, પંખીના માળા જેવું આ વાંગધ્રા ગામ ગોકુળિયું થઈ ગયું છે. આપણને વિચાર થાય કે આપણે ભાગવત સત્તામાં નંદ વયો કરીએ અને આટલો જો આનંદ હોય, આપણે આધિ વ્યાધિ ઉપાધિ બધું ભૂલી જાય ને અને કૃષ્ણમય થઈ જાય. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક કૃષ્ણમય થઈ જાય. આવો નંદ ભૈયામાં આનંદ આવે તો સાક્ષાત જદી ગોકુળની માલિકો નંદ ભૈયો થયો હોય છે, એ નંદને ઘેર આનંદ કેવો હોય છે, એ સાક્ષાત અને કેવો હોય છે. ભગત બાપુ લખે કવિ કાગ એ નંદને ઘેર આનંદ કેવો હતો. હા, એ નંદના આંગણાના માલિક જાજુ ભાગ્યા છે એ વધાયું કે રાજો પાવા રે નંદ બાવાજી મેસ મારે રે અદ ગોવાડિયા લગા છે ગીતડા ગાવા રે નંદ બાવાજી नेस मारे रे ફૂલડે સજી છે ગોકુળાની શેરી રે. ફૂલડે સજી છે ગોકુળાની શેરી રે. અજતા તો કંપી ઉઠી કંસની કચેરી રે. વેરી છે બાળા વેશ મારે વેરી. સાત પંપી ઉઠી કંસની કચેરી રે. વેરી છે બાળા વેશ મારે પણ છેલ્લી કડીમાં ભગત બાપુના શબ્દ મારે 2-4 પ્રસંગો આપને કહેવા છે, એટલે ઓછું લઉં છું. છેલ્લી કડીમાં ભગત બાપુ કહે છે, જોગમાંથી જાગી છોડીને સમાધિ રે. જોગમાંથી જાગી છોડીને સમાધિ
ભિક્ષા માગી રે આજ બાવાજીના વેશમાં રે તેજી ભોળાનાથે હરીને ભિક્ષા માગી રે આજ બાવાજીના વેશમાં રે જોગમાંથી જાગી છોડીને સમાધિ પછી મહાદેવે આવીને ભિક્ષા માગી અને જશોદા ધ્રુજવા માંડી કે એ ભાઈ એક કામ કરતો મને ફૂટલ કોડી લેવી દેતો. એ દીકરી તો ઓરી આવતો. એ બાપા એક કામ કરી મને કોરું લુગડું લેવી દેતો. એ ગોપી એક કામ કરતો ઓરી આવતો તો મને કારો દોરો લેવી દેતો. એ ભાઈ એક ધોળી જતો 4 શેરી ભેરી થઈ હોય ને જે ચપટી ધોળી લેવી દેતો. એ ભાઈ એક કામ કર મને ફૂટલ કોડી લેવી દેતો. એ ભાઈ તું એક કામ કરે મને એક ફૂટલ ઠીકરી લેવી દે, તીનાવાળી ઠીકરી લેવી દે. એટલે કોઈ આવીને કીધું માં આટલી બધી રાડ્યું હું નાખો, કોઈ પાસે ફૂટલ કોડીને, કોઈ પાસે ઠીકરીને, કોઈ પાસે કોરું લુગડું, કોઈ પાસે ધોળીને, કોઈ પાસે કારો દોરો, આ બધી રાડ્યું હું કરવા નાખો? એ કે આ ફૂટલ કોડીને, તીનાવાળી ઠીકરીને, આ છે ને ચપટી 4 શેરીની ધોળીને, કારો દોરો, આ બધાની પોટલી વારીને મારા લાલાને કાંડે બાંધી દઉં તો બાવા નજર ન લાગે. 4 રે શેરીની બાયું એ કોઈ ધોળી રે લઈ આવો રે, એ જીજાને શીખું રે આપીને કોઈ સમજાવો રે, દાઢિયાળો બાવો આજ આવજો રે. માતાજી કીએ કે બીએ મારો માવો એજી દાઢિયાળો બાવો. મમ્મા આમાં શબ્દ ભગત બાપુએ બહુ સારો લખ્યો. કોઈ શીખું રે આપીને સમજાવો, ભીખ નહીં. તમારે આંગણે ચારણ આવે, તમારા દહુંદી હોય, મને કીધું મને કે અમારા રામના ખોયડા હોતે છે, રામ બારડ બાકુ અમારા હોલંકિયા તારી મારા જજમાન છે. તમારા દહુંદી તમારે આંગણે આવે અને તમે એને જે કંઈ આપો છો એ ભીખ નથી દેતા, એને શીખ દો છો. બારોટને શીખ આપી. અહીં ભગત બાપુએ શીખ શબ્દ લખ્યો, અને કોઈ શીખું રે આપીને સમજાવો. હું કરવા? હામા વાળો તમને જીવન જીવવાની શિખામણ દે, એના બદલામાં તમે એને આજીવિકા દો, એને શીખ કહેવામાં આવે. તમે જે દો છો ને એ શિખામણના બદલામાં દો છો. તમને સંસ્કારની વાતો કરે, તમારા બાપ દાદાની વાતો કરે, તમને શાસ્ત્રોની વાતો કરે, અને પછી તમે કંઈ ભેટ સોગાદ આપો, એને શીખ કહેવામાં આવે. ભીખમાં ને શીખમાં જમીન આસમાનનો ફેર છે. માટે શીખું રે આપીને કોઈ સમજાવો. છતાં બાવો માયનો નહીં, આ બધાને ખબર છે. એ જશોદા કૃષ્ણને તેડી અને આવ્યા અહીં છે દર્શન કરાવવા. તેથી એ હર અને હરિનું જેથી મિલન થયું છે, તેથી યોગેશ્વર અને યોગેશ્વરનું જેથી મિલન થયું છે. કૃષ્ણ છે યોગેશ્વર છે, શિવ છે યોગીઓનો ઈશ્વર છે, યોગીશ્વર છે. આ યોગનો ઈશ્વર છે એટલે યોગેશ્વર છે. યોગેશ્વર અને યોગેશ્વરનું જેથી મિલન થયું છે, અને જેથી કર્મયોગીનું અને જ્ઞાન યોગીનું નંદના આંગણાની માલિકર મિલન થયું છે. આંગણાની કેટલી પવિત્રતા એ છે, આંગણાના કેટલા પુણ્ય બેડા થયા છે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશ છે.